પૂજ્ય આચાર્યજી રજૂરથી અત્યારે પધારેલા છે, આચાર્ય અભયજી. અને આપણને બધાને ગર્વ પણ થશે કે બધાને એમ કહે છે કે ભાઈ વેદ અને વૈદિક વિદ્વાનોમાં ગુજરાતી બહુ ઓછા હોય છે, પરંતુ આચાર્ય અભયજી એ આપણા આકોલવાડીના ગીરના ત્યાંના જ વતની છે. એમના પિતાજી મનસુખભાઈ, એમને 3 દીકરા અને ત્રણે સાવ નાના હતા, 5-7-8 વર્ષના. ત્યારે એક વાર ત્રણેયને એમને હરિયાણામાં ગુરુકુળમાં મોકલી દીધા અને ત્યાં જ એમણે દર્શન, વ્યાકરણ, આ બધા શાસ્ત્રોનો ખૂબ ગહન અભ્યાસ કર્યો છે. અને ત્રણેય ભાઈ અત્યારે રોજરમાં આચાર્ય તરીકે ત્યાં બાકીના બ્રહ્મચારીઓને તૈયાર કરે છે. એટલે આપણે એમનું સ્વાગત કરીએ. આજે આપણને આચાર્યજી યોગ દર્શન ઉપર જ વાત કરવાના છે, એટલે હું પૂજ્ય આચાર્યને વિનંતી કરું કે આપણને યોગ દર્શનનું જ્ઞાન આપે. પૂજ્ય આચાર્ય અભયજી. આપણે બધા મળીને બધા સાયલેન્ટ કરી નાખશો. મોબાઈલ જેની પાસે હોય પ્લીઝ સાયલેન્ટ કરી નાખશો. પરમપિતા પરમાત્માનું મુખ્ય નિજ નામ ઓમનું 3 વખત ઉચ્ચારણ કરીશું. અહીંયા ઉપસ્થિત વૈદિક મહાસભાના પ્રમુખ અને બધા ધર્મપ્રેમી સભાસદો, મારી અવાજ આવે છે પાછળ સુધી વ્યવસ્થિત? આ અખિલ સંસારમાં, આ સમગ્ર સંસારમાં જેટલી પણ વસ્તુ આપણને દેખાય છે એનો કંઈક ને કંઈક પ્રયોજન હોય. વગર પ્રયોજને કોઈ પણ વસ્તુનું નિર્માણ ના થાય. પ્રયોજન હોય તો વસ્તુનું નિર્માણ થાય. અહીંયા સમજવાની વાત એ છે કે ગમે એ વસ્તુ હોય એના 2 પ્રકારના પ્રયોજન હોય. એક મુખ્ય પ્રયોજન અને એક ગૌણ પ્રયોજન. જેમ કે આપણા ઘરમાં ચાકુ રાખેલું હોય તો એનું પ્રયોજન શું હોય? ઘરમાં જે ચાકુ આપણે વાપરતા એનું પ્રયોજન શું હોય? શાકભાજી સુધારવા, ફળ ફ્રૂટ સુધારવા, એ પ્રયોજન છે, એનું મુખ્ય પ્રયોજન છે. લેકિન ઘરમાં કંઈક બીજું કાપવા પણ આપણે એનો પ્રયોગ લેતા હોય. કંઈ પાર્સલ આવી ગયું, હવે આપણે કાપતા તો કેચીથી હોય, લેકિન કેચી દૂર પડી હોય તો બાજુમાં ચાકુ હોય તો આપણે લઈ પાર્સલ એનાથી કાપી નાખીએ. તો આ જે ચાકુનું મુખ્ય પ્રયોજન છે કે ગૌણ પ્રયોજન છે? આ ગૌણ પ્રયોજન છે. અને ગમે એ વસ્તુના તમે જો તો ગૌણ પ્રયોજન ઓછા હોય અને મુખ્ય પ્રયોજનમાં આપણે વધારે વાપરતા હોય. આપણા ઘરમાં જે ચાકુ રાખેલું હોય એને આપણે વધારે કઈ વસ્તુમાં ઉપયોગ કરીએ? શાકભાજી, ફળ ફ્રૂટ કાપવામાં. બીજા જે ગૌણ પ્રયોજન છે એમાં આપણે બહુ ઓછો ઉપયોગ કરીએ. એમાં જે આ ખુરશી છે, આ ખુરશીનું શું પ્રયોજન છે? બેસવા માટે. લેકિન આપણે આના માથે ઊભા થઈને બીજું કંઈક ઉતારતા હોય, સાફ સફાઈ કરતા હોય, એ એનું થઈ જાય ગૌણ પ્રયોજન. એવી જ રીતે બીજા 1-2 ઉદાહરણ લઈ લો. ગાડી લઈ લો, જે આપણે આ 4 વ્હીલ હોય બેસીને જવા માટે, લેકિન અમુક વાર આપણે એમાં સામાન રાખીને પણ જતા હોય. બેસવાનું પ્રયોજન છે એ ગાડીનો મુખ્ય છે. અને જે ભાર ઢોવાવાળી, ભારને લઈ જવાવાળી ગાડી છે
ટાટા એસ છે, સુપર એસ એટલે એક છકડા છે, એમાં ઉપર માણસો બેસીને જતા હોય. યાન વસ્તુ એક છે, લેકિન એક જગ્યાએ મુખ્ય ક્રિયા છે ને એક જગ્યાએ ગૌણ ક્રિયા છે. એ જ માણસો આ ગાડીમાં, આપણે જે નોર્મલ ગાડી એમાં બેસીને જાય તો એ મુખ્ય પ્રયોજન છે. એ જ એક છકડામાં કે બીજામાં, ટ્રોલીમાં, ટ્રેક્ટરમાં પાછળ બેસીને જતા હોય લગ્ન પ્રસંગમાં, એ એનું ગૌણ પ્રયોજન છે. તેવી જ રીતે આ આખા સંસારમાં જેટલી પણ વસ્તુ હોય એના આ બે પ્રયોજન હોય. ઈશ્વરે આપણને એક મહત્વપૂર્ણ સાધન આપ્યું છે. આટલા બધા સંસારમાં હજારો કરોડો પ્રકારના પ્રાણીઓ છે, લેકિન મનુષ્ય એક એવું પ્રાણી છે જેને એક વિશેષ વસ્તુ આપવામાં આવી છે. એ શું છે? બુદ્ધિ. હે ને? બુદ્ધિ માણસને બીજા પ્રાણીથી જુદું કરે. અને આપણે માણસમાંથી બુદ્ધિ કાઢી નાખીએ તો બીજા પ્રાણીઓ આપણામાં કંઈ ફરક થાય? ન થાય, એક જ જેવા થઈ ગયા. બુદ્ધિ જ છે, એ જ આપણને બીજા પ્રાણીથી જુદું કરે છે. બુદ્ધિનું મુખ્ય પ્રયોજન શું? જેમ મેં હમણાં તમને ઘણા બધા ઉદાહરણ આપ્યા, તો ભગવાને આપણને બુદ્ધિ આપી છે. તો બુદ્ધિનું મુખ્ય પ્રયોજન શું? આપણે બધા, આપણા શરીરમાં કેટલા બધા અંગ છે, હે ને? બુદ્ધિ ન હોય, આપણે હાથ ન હોય તોય આપણું જીવન હાલે, આંખ ન હોય તોય હાલે, બીજા અંગો ન હોય તોય હાલે, બુદ્ધિ ન હોય તો ન ચાલે. તમે વિચારો કે બુદ્ધિ આપણને ઈશ્વરે આપીએ છે, તો બુદ્ધિનો મુખ્ય પ્રયોજન શું છે અને ગૌણ પ્રયોજન શું છે? મુખ્ય પ્રયોજન નિર્ણય લેવો. બીજા પ્રાણીઓ નિર્ણય ન લઈ શકે. કયો નિર્ણય? કઈ પ્રકારનો નિર્ણય? સાચું ખોટું, હે ને? સમજી વિચારીને કરવું. કઈ સારું છે, કઈ ખરાબ છે. કઈક વસ્તુ લેવા ગયો હોય તો અહીંયા વિચાર, આમાં શું સારું શું ખરાબ, એ વિચારીને. તો બુદ્ધિનો મુખ્ય પ્રયોજન છે નિર્ણય કરવો. હવે નિર્ણય બી બે પ્રકારના થઈ શકે ને. એક સારા નિર્ણય હોય અને એક ખોટા પણ નિર્ણય હોય. ખોટા નિર્ણય હોય તો આ જ બુદ્ધિ તમને નરકમાં લઈ જાય, અને સારા નિર્ણય હોય તો આ જ બુદ્ધિ તમને સ્વર્ગમાં લઈ જાય. તો આજ હું એક એવા શાસ્ત્ર વિશે તમારા સમક્ષ આ ચર્ચા રાખીશ. યોગ દર્શન તમે બધાએ સાંભળેલું હશે નામ. મારું માનવું વ્યક્તિગત એવું છે કે આ જે યોગ દર્શન શાસ્ત્ર છે, અત્યાર સુધીમાં આખા વિશ્વમાં મનોવૈજ્ઞાનિકનું મોટામાં મોટું શાસ્ત્ર છે. જે આને ભણી લેશે, સમજી લેશે, એ અનુભવ પણ કરશે કે આનાથી વિશેષ કોઈ મનોવૈજ્ઞાનિક શાસ્ત્ર આ સંસારમાં ન હોઈ શકે. યોગ શબ્દ સમગ્ર સંસારમાં પ્રચલિત છે. છેલ્લા 60-70-80 વર્ષોથી તો ઘણું પ્રચલિત થઈ ગયું છે. તો તમે યોગ એટલે શું? યોગથી તમે શું સમજો? આ માતાઓમાંથી બતાવશે. યોગ એટલે શું? જોડો, હે? 1+1 2. યોગ એટલે જોડ. અને બીજું એક યોગ અત્યારે પ્રચલિત, યોગ એટલે યોગાનુશાસન એટલે યોગાસન. યોગાસન જે કહેવાય અત્યારે, યોગનો મતલબ આખા સંસારમાં શું લેવાય? આસનો, પ્રાણાયામ, આ બે વસ્તુ લેવાય. યોગના કેટલા અંગ છે? 8 અંગ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ યોગના 8 અંગ છે. એમાંથી ખાલી 2 અંગને યોગના નામથી પ્રચલિત કરી દેવામાં આવ્યા. અને બેમાંય પણ આસન એક અલગ વસ્તુ છે. આસન એટલે આપણે ધ્યાન માટે બેસતા હોય એક ઈ આસન છે, અને એક બીજા આપણે શરીરને સ્વસ્થ રાખવા માટે જે ક્રિયા કરતા હોય એને પણ આજકાલ આસન કહેવામાં આવે છે. વાસ્તવમાં શાસ્ત્રમાં એને ક્યાંય આસન કહેવામાં નથી આવ્યું. આસનની પરિભાષા શું છે? સ્થિર સુખમ આસનમ. જેમાં આપણે સ્થિરતાપૂર્વક લાંબા સમય સુધી વ્યવસ્થિત રીતે ઈશ્વરનું ધ્યાન કરી શકીએ બેસીને. આપણે તકલીફ ન થવી જોઈએ. એ આસનની પરિભાષા છે. સમય સાથે એ પરિવર્તિત થઈ ગયો. હવે જે વ્યાયામ છે શરીરને સ્વસ્થ રાખવા માટે, એને પણ આસનની સંજ્ઞા મળી ગઈ છે. અને બીજું પ્રાણાયામ. જે યોગના 8 અંગ છે એમાંથી
આસન અને પ્રાણાયામના નામથી યોગ પ્રચલિત થઈ ગયું. લેકિન આજે આપણે યોગ શબ્દનો વાસ્તવિક અર્થ શું છે અને કઈ રીતે આપણા ચિત્તની સાથે જોડાયેલો છે એ વિશે થોડીક ચર્ચા કરશું. તો યોગ એટલે માતાએ કીધું જોડ, હે ને? સાંભળવામાં તો એવું લાગે આ જ અર્થ છે કે ઈશ્વર, પરમાત્મા અને આત્માનો મિલન, જોડ, યોગ. આપણને વાસ્તવિક અર્થ તો આ જ લાગે, લેકિન વાસ્તવિક અર્થ આ નથી. યોગ શબ્દ સંસ્કૃત વ્યાકરણમાં બે પ્રકારથી સિદ્ધ થાય, હે ને? એક તો વહાં ધાતુ અને પ્રત્યય હોય, તમને ખબર નહીં પડે છતાં હું બોલું છું જાણકારીના દૃષ્ટિથી. એક હોય યુજીર યોગે, એક હોતા યુજ સમાધો. યુજીર યોગે એટલે યોગ, બે વસ્તુનો જોડાવ થવો. એ આપણે જે બધે વાપરીએ છીએ એક યોગ શબ્દ, અને એક છે યોગ સમાધિ, યુજ સમાધો. તો यहाँ યોગ દર્શનમાં યોગ શબ્દનો અર્થ શું છે? સમાધિ. શું છે? સમાધિ. હવે સમાધિ શબ્દ આપણે સાંભળીએ તો એકદમ લાગે કે જે બાબા લોકો આમ બેસી ગયા હોય ધ્યાનમાં, આમ સમાધિમાં બેસી ગયા હોય, ધરતીથી ઉપર ઉઠી ગયા હોય, એવો વિચાર મગજમાં આવે કે સમાધિના મતલબ આ. લેકિન એવું નથી. હવે એ જ આપણે, હું અહીંયા તમારા સામે જે આ વ્યાસ ઋષિનું ભાષ્ય છે એને થોડુંક આપણે વાંચશું અને એને સમજવાનો પ્રયાસ કરશું. યોગ દર્શનનો જે પ્રથમ સૂત્ર છે, અથ યોગાનું શાસનમ. આ સૂત્ર બધાએ સાંભળેલો હશે. અહીં પહેલું પદ છે અથ. અથ શબ્દ કેના માટે હોય? અધિકાર માટે હોય. અધિકાર એટલે અહીંથી હું પ્રારંભ કરું છું. અથ એટલે અહીંથી યોગાનું શાસન, અર્થાત યોગ વિષયક વિષય અહીંથી પ્રારંભ થાય છે. જેમ માની લો કે આપણે કોઈ ખેતર જોવાયું હોય તો આપણે કહીએ ને અહીંથી અહીંયા સુધી મારું ખેતર છે, તો આપણે પ્રારંભ કરીએ ને બતાવવાનો કે અહીંથી છે. એવી જ રીતનો અથ એટલે અહીંથી અધિકારપૂર્વક. પતંજલિ એ કે છે અહીંથી હું અધિકારપૂર્વક હવે તમને યોગ વિશે સમજાવીશ. યોગાનું શાસનમ શાસ્ત્રમ અધિકૃતમ વેદિતવ્યમ યોગ સમાધિ. યોગ એટલે સમાધિ. સમાધિ શું હોય અને ક્યાં રહે છે? સમાધિ શબ્દ બધા પરિચિત તો હશે. સમાધિ એટલે શું? સમાધાન, સમાધાનમ સમાધિ વ્યાકરણનો શબ્દ છે. બીજું, સમાધિથી તમને કંઈક તો આમ કલ્પના કરી છે ને, સમાધિ એટલે આ. એવું શું છે તમારા મનમાં? સમાધિ એટલે તમે શું વિચારી શકો? ઈશ્વરનો એકદમ ધ્યાન, ઈશ્વરનો સાક્ષાત્કાર. લેકિન આયા સમાધિ શબ્દનો શું અર્થ છે? તો કે સજ સાર્વભૌમ ચિત્તસ્ય ધર્મ. એટલે આપણું જો ચિત્ત છે એ જેટલી પણ ચિત્તની અવસ્થા છે એ બધી અવસ્થામાં સમાધિ રહે છે. ભૂમિ એટલે ચિત્તની અવસ્થા, હે ને? જેમ માની લો કે કોઈ માણસ પાસે 5 એકર ભૂમિ હોય તો 5 ભૂમિમાં એનો અધિકાર છે ને. એવી જ રીતના ચિત્તની 5 ભૂમિ એટલે 5 અવસ્થાઓ છે, અને 5 અવસ્થામાં જે ધર્મ રહે છે એનું નામ શું છે? સમાધિ. તો સમાધિ ક્યાં રહે છે? ચિત્તની 5 ભૂમિઓમાં. અને ચિત્તની 5 અવસ્થા હોય, એનાથી બહાર ચિત્ત જઈ ન શકે. એ 5 અવસ્થામાં જ ચિત્ત ફરતું હોય, અને એ 5 અવસ્થામાં જ સમાધિ કહેવાય. તો 5 અવસ્થા કઈ, 5 ભૂમિ કઈ છે? તો કે ક્ષિપ્તમ, મૂઢમ, વિક્ષિપ્તમ, એકાગ્રમ, નિરુદ્ધમ ઇતિ ચિત્ત ભૂમય. તો મારા પછી તમારે એક વખત બોલવાનું. પહેલી અવસ્થા છે ક્ષિપ્ત અવસ્થા, ક્ષિપ્ત ભૂમિ. પછી મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર, નિરુદ્ધ. આ 5 ચિત્તની ભૂમિયા છે. ભૂમિયા એટલે અવસ્થા છે. આ 5 પ્રકારની ભૂમિઓમાં અવસ્થામાં ચિત્ત રમણ કરતું હોય, ફરતું હોય. હવે જે ક્ષિપ્ત અવસ્થા છે ચિત્તની, ક્ષિપ્ત અવસ્થા એટલે તમે શું સમજો? ક્ષિપ્ત શબ્દ તો પ્રચલિત છે, તો કંઈક તો મગજમાં આવતું છે ને. શું સમજમાં આવે? ક્ષિપ્ત એટલે વિક્ષિપ્ત અવસ્થા તો ત્રીજી છે. તો ક્ષિપ્ત અને વિક્ષિપ્ત બેને અલગ છે. ક્ષિપ્ત તમે વિક્ષિપ્ત ના લઈ શકો. ક્ષિપ્ત એટલે ચંચળ. અક્ષિપ્ત થઈ ગયો છે, ચંચલ થઈ ગયો છે, હે ને? વિચલિત થઈ ગયો છે, એમ કે ને વિચલિત થઈ ગયું મારું ચિત્ત, વિચલિત થઈ ગયું છે. તો આપણું જે ચિત્ત છે ને
એ ત્રણ તત્વોથી મળીને બને. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ ત્રણ દ્રવ્યને મળીને આપણે ચિત્તનું નિર્માણ થયું છે. એમ તો આખા સંસારમાં જેટલી પણ વસ્તુ છે એનું નિર્માણ આ ત્રણ પદાર્થોથી, ત્રણ દ્રવ્યોથી થાય છે. જેમ ઉદાહરણ તરીકે આપણે સમજવું હોય તો આપણે જે રંગ છે, કલર, તો એનું કોડ શું હોય? નોર્મલ RGB या CMY કે પ્રિન્ટ હોય તો 4 કલર મળીને બધા કલરો બની જાય. અને ડિસ્પ્લે કલર હોય તો RGB યા RYB, એટલે 3 કલર મળીને હજારો પ્રકારના કલર બની જાય, હે ને? એવી જ રીતનું આપણે જે આ ત્રણ તત્વો છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, એનાથી આખો આ બધું સંસાર બન્યું છે. અને આપણું ચિત્ત પણ આ ત્રણ તત્વથી બન્યું છે. આ ત્રણ તત્વથી બન્યું છે, તો કેની માત્રા વધારે અને કેની ઓછી, એ પણ પ્રશ્ન થાય ને. નકર તો એક જેવા થઈ જાય. માની લો બધી વસ્તુ ત્રણેય એક જેવા નાખો તો દર ખેલે એક જ રિઝલ્ટ આવશે ને. 3 કલર છે એમાં માત્રાનો જ ફરક હોય ને, તો અલગ કલર બની જાય ને. એક જેવી જ માત્રા હોય, સેમ ટુ સેમ, તો કોઈથી બીજો કલર નહીં આવી શકે. તો આપણે જે આ 3 ગુણ છે, એ 3 ગુણમાંથી આપણા ચિત્તના નિર્માણમાં કયા ગુણનો અધિક, કયા દ્રવ્યનો અધિક પ્રયોગ થયો છે? સત્વગુણ. તો એ તમે સાંભળેલું છે કે આપણું ચિત્ત છે, જે મન છે, બુદ્ધિ છે, એ સત્વગુણ પ્રધાન છે. એમાં જે આ ત્રણેય દ્રવ્યમાંથી કેનો પ્રયોગ વધારે થયો છે? સત્વગુણનો. તો ત્રણેય ગુણમાં સત્વગુણનો વધારે પ્રયોગ થયો છે. લેકિન જ્યારે આપણું ચિત્ત રજોગુણ અને તમોગુણથી પ્રભાવિત હોય તો આપણું ચિત્ત ક્ષિપ્ત અવસ્થામાં જાય, ચંચળ. એટલે એમાં વધારે કરતા રજોગુણ પ્રધાન હોય, પછી તમોગુણ અને સત્વગુણ પ્રધાન ન હોય, સુતેલું હોય, હે ને? ત્યારે ક્ષિપ્ત અવસ્થા થાય. ક્ષિપ્ત એટલે ચાંચલ્ય, અને ચાંચલ્ય કયા ગુણનું લક્ષણ છે? રજોગુણનું, હે ને? હમણાં આગળ પણ આવશે. જે ચાંચલ્ય ગુણ છે, ચંચલતા છે, એ કેના કારણે આવે? રજોગુણના કારણે. તો ક્ષિપ્ત અવસ્થા છે એ રજોગુણી છે. ચાંચલ્ય રજોગુણ પ્રધાન છે, તમોગુણનો પણ થોડો અસર છે, અને સત્વગુણ અપ્રધાન રૂપમાં છે અહીંયા. હવે જે બીજી અવસ્થા છે એનું નામ છે મૂઢ અવસ્થા. મૂઢ તો આપણે સાંભળતા જ હોય, એટલે પ્રસિદ્ધ શબ્દ છે. મૂઢ એટલે તમોગુણી. મૂઢ એટલે આલસ, પ્રમાદયુક્ત હોય. તો જ્યારે મૂઢ અવસ્થામાં હોય તો ત્રણેય દ્રવ્યમાંથી, ત્રણેય ગુણોમાંથી કયા ગુણની પ્રધાનતા હોય? તમોગુણનું. તમોગુણનું લક્ષણ શું છે? જેમ રજોગુણનું લક્ષણ આપણે ચાંચલ્ય જોયું, તમોગુણનું લક્ષણ શું છે? સ્થિતિ. આગળ આવશે હમણાં. સ્થિતિ એટલે સ્થૈર્ય, સ્થિરતા, જડતા, એ છે તમોગુણનું લક્ષણ. તો જ્યારે આપણું ચિત્ત તમોગુણ પ્રધાન હોય, એટલે એમાં જડતા એ સમય પ્રધાન હોય, અને રજોગુણ ઓછું હોય, અને સત્વગુણ અપ્રધાન રૂપમાં હોય, તો એ મૂઢ અવસ્થા કહેવાય. મૂઢ અવસ્થા. અને આના લક્ષણો પણ આગળ આવશે કે ક્ષિપ્ત અવસ્થા હોય તો આપણને શું કરવાની ઈચ્છા થાય, મૂઢ અવસ્થામાં આપણું ચિત્ત હોય તો આપણને શું કરવાની ઈચ્છા થાય, એ પણ આગળ આવશે. પહેલા આપણે ખાલી આ અવસ્થાઓને સમજીએ છીએ. તો ત્રીજી અવસ્થા કઈ હતી? વિક્ષિપ્ત. વિક્ષિપ્ત અવસ્થામાં કયું ગુણ પ્રધાન હોય? 2 તો થઈ ગયા. એકમાં રજોગુણ પ્રધાન હતું, એકમાં તમોગુણ પ્રધાન હતું, પ્રમુખ હતું. હવે આપણો જો આ ત્રીજી સ્થિતિ છે, અવસ્થા છે વિક્ષિપ્ત અવસ્થા, આમાં કયો ગુણ પ્રધાન હોય? સત્વગુણ પ્રધાન હોય. સત્વગુણ પ્રધાન હોય, તમોગુણ અપ્રધાન હોય, લેકિન વચ્ચે વચ્ચે રજોગુણ આવી જાય. વચ્ચે વચ્ચે શું થાય? રજોગુણ આવી જાય. એટલે કોઈ માણસ માની લો કંઈક વસ્તુમાં લાગ્યો હોય અને ધ્યાનમાં બેઠો છે, વ્યવસ્થિત ધ્યાન લાગ્યું છે, લેકિન વચ્ચે વચ્ચે રજોગુણના હિસાબે બીજા વિચાર પર આવતા હોય, હે ને? અને ધ્યાન તૂટતું હોય. તમે કામ કરતા હોય એમાં પણ ઘણી વખત માણસને થાય, એકાગ્રતા બની હોય, પછી કંઈક આવી જાય, પછી એની એકાગ્રતા ભંગ થઈ જાય. એ વિક્ષિપ્ત અવસ્થા. એના પછી છે એકાગ્ર અવસ્થા. એકાગ્ર અવસ્થા છે એમાં કેની પ્રધાનતા હોય? સત્વગુણની પ્રધાનતા. રજોગુણ અને તમોગુણ પૂરી તરહ અપ્રધાન હોય, એમાં ન કામ કરે. એમાં કોણ કામ કરે? સત્વગુણ. એકદમ એકાગ્ર હોય. તમે જે વિષયમાં ચિત્તને, બુદ્ધિને લગાડી હોય
એ ત્યાં વ્યવસ્થિત એક સ્થિરતાપૂર્વક લાગી હોય. તો એકાગ્ર અવસ્થા છે એમાં ચિત્ત સમ્યક આમ એકાગ્રતા લાગ્યું હોય તો એ સત્વગુણ પ્રધાન છે. અને છેલ્લી અવસ્થા છે નિરુદ્ધ અવસ્થા, એમાં કયા ગુણની પ્રધાનતા હોય? ત્રણેય તો થઈ ગયા, હવે કોને લેવું? નહીં, અહીંયા ચિત્ત બંધ થઈ જાય, એનું નામ જ નિરુદ્ધ અવસ્થા છે. નિરુદ્ધ અવસ્થા એટલે ચિત્તનો નિરોધ થઈ જાય, વૃત્તિનો નિરોધ થઈ જાય, એનું નામ નિરુદ્ધ અવસ્થા. ચિત્તની વૃત્તિ એટલે ચિત્તનો વ્યાપાર, વ્યવહાર, અને જ્યાં ચિત્તનો વ્યવહાર પૂરી તરફ બંધ થઈ જાય એનું નામ નિરુદ્ધ અવસ્થા. હવે ચિત્તનું કામ નથી, હવે ડાયરેક્ટ આત્માનું કામ છે, આત્મા અને પરમાત્મા, એ છે નિરુદ્ધ અવસ્થા. તો આ 5 ભૂમિ આપણે જોઈ: ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ અવસ્થા. હવે મેં પહેલા તમને કીધું હતું કે આ 5 ભૂમિમાં ચિત્તની 5 અવસ્થાઓમાં સમાધિ રહે છે. પહેલા વાક્ય મેં કીધું હતું ને, યાદ છે બધાને? તો હવે બધામાં સમાધિ છે, તો બધાને યોગ કેવું? સમાધિ એટલે યોગ, સમાધિ, યોગ એટલે સમાધિ. તો આ 5 અવસ્થામાં સમાધિ રહે છે એટલે 5 અવસ્થામાં બધા તો યોગી થઈ ગયા. જે ક્ષિપ્ત અવસ્થામાં છે એ પણ યોગી થઈ ગયો, એવું લાગે ને આપણને? યોગ એટલે સમાધિ, સમાધિ એટલે યોગ, એમ થાય ને વિચાર તો? યોગ એટલે સમાધિ, તો એને વિપરીત કરશો તો શું થાય? સમાધિ એટલે યોગ. લેકિન આવું નથી. આપણો વિચારવાની શૈલી આ છે એટલે આપણને એવું થાય. હું તમને એક વાક્ય કહું, મનુષ્ય કેને કહેવાય? તો બધા મનનાથ મનુષ્ય, કે જે મનનશીલ હોય એને શું કહેવાય? મનુષ્ય. તો મનુષ્યની પરિભાષા થઈ ગઈ. મનન તો બધાય કરતા હોય, જે ટેરરિસ્ટ હોય એ મનન કરતો હોય, ચોર હોય એ મનન કરતો હોય, ડકેત નાખતો એ મનન કરતો હોય, દુષ્ટ લોકો એ પણ મનન તો કરે છે, તો એ પણ મનુષ્ય થઈ જશે? ન થાય. મનનાથ મનુષ્ય એટલે જે ધર્મ વિષય મનન કરતો હોય એ મનુષ્ય કહેવાય. એટલે ત્યાં તમારે મનન શબ્દનો અર્થ સમજવો પડે કે જે મનન કરતા હોય એ બધાય મનુષ્ય ન કહેવાય. જે મનન કરતા હોય એ બધાય મનુષ્ય ન કહેવાય. લેકિન જે ધર્મપૂર્વક આત્મકલ્યાણ માટે, પરોપકાર માટે જે મનન કરતું હોય એનું નામ મનુષ્ય. એ જ રીતનું यहाँ છે કે સમાધિ એટલે ચિત્તની સભી અવસ્થાઓમાં, બધી અવસ્થાઓમાં જે ધર્મ છે સમાધિ, એમાંથી અહીંયા વાક્ય આવે છે એટલે મેં આ ભૂમિકા રાખી છે. તત્ર વિક્ષિપ્તે ચેતસી વિક્ષેપ ઉપસર્જની ભૂત સમાધિર ન યોગ પક્ષે વર્તતે. તો અહીંયા કહેવામાં આવ્યું છે કે વિક્ષિપ્ત અવસ્થા, પહેલી 2 અવસ્થા તો કાપી જ નાખી, ક્ષિપ્ત અને મૂઢ તો કાઢી જ નાખી. એટલે વિક્ષિપ્ત અવસ્થામાં જે સમાધિ છે ને એ પણ વિક્ષેપોના હિસાબે વચ્ચે વચ્ચે તૂટી જાય છે, એટલે એ પણ સમાધિ યોગ પક્ષમાં નથી આવતી. તો પહેલી જે 3 અવસ્થા છે, ક્ષિપ્ત, મૂઢ અને વિક્ષિપ્ત, આ 3 અવસ્થાઓમાં, 3 ભૂમિઓમાં જે સમાધિ ધર્મ છે એ યોગ પક્ષમાં નથી આવતું. ચોથી જે અવસ્થા છે એકાગ્ર, એમાં જે સમાધિ ધર્મ છે એ યોગ પક્ષમાં આવે છે. ચોથી અને 5મી અવસ્થામાં જે સમાધિ ધર્મ છે એ યોગ પક્ષમાં આવે છે. યસ્તુ એકાગ્રે ચેતસી સદ્ભૂતમ અર્થમ પ્રદ્યોતયતિ ક્ષિણોતિ ચ ક્લેશાન કર્મ બંધનાની શ્લથયતિ નિરોધાભિમુખમ કરોતિ સસંપ્રજ્ઞાત યોગ ઇતિ આખ્યાયતે. હવે આ જે ચોથી અવસ્થા છે એકાગ્ર અવસ્થા, એનું વર્ણન કરીએ છીએ કે ચોથી અવસ્થા હોય ને, એકાગ્ર ચેતસી સદ્ભૂતમ અર્થમ પ્રયોજયતિ. એકાગ્ર અવસ્થામાં શું થાય? તમને લાભ શું મળે? એકાગ્ર અવસ્થા તમારા વ્યવહારમાં હશે, તમે વિચાર કરો, એકાગ્ર અવસ્થામાં શું લાભ મળે તમને? કાર્યમાં સફળતા. કાર્યમાં સફળતા એટલે સદભૂતમ અર્થમ પ્રયોજયતિ, એટલે જે વિષયમાં તમે ધ્યાન લગાડો છો, એકાગ્ર કરો છો, એ વિષયનો જે પ્રયોજન છે, અર્થ છે, એ તમને સમજમાં આવી જાય છે. તો સદભૂતમ અર્થમ પ્રયોજયતિ, તો જેનું વાસ્તવિક સ્વરૂપ છે એ વસ્તુનું, એ વિષયનું, એ તમારી સામે કોણ લઈ આવે છે? એકાગ્ર અવસ્થા. જ્યારે તમારી એકાગ્ર અવસ્થા દૂર થાય તો તમે એ વિષયથી કપાઈ જાઓ. વૈજ્ઞાનિકો હોય ને, વૈજ્ઞાનિકો, એને ખાવાની ભાન ન હોય, લાયકા હોય, એટલા બંધાઈ જાય, એટલા એકાગ્ર થઈ જાય
એમ જે યોગી હોય કલાકો, 2 કલાક, 8 કલાક, 10 કલાક સમાધિમાં બેઠા હોય. અને આપણે સાંસારિક આપણા સમાજમાં, આપણા પોતાના જીવનમાં જોઈએ તો આપણે ઘણી વખત જ્યાં આપણને રસ આવતો હોય ને અહીંયા આપણે એકાગ્ર થઈ જાય. અમુક માણસને ખાવામાં બહુ રસ હોય તો એવો ખાતો હોય, બીજું આજુબાજુ કંઈક થતું હોય એને કંઈ ખબર જ ન હોય. અમુક હુવામાં એટલા બધા આમ થઈ જાય તન્મય, કઈ મતલબ જ ન હોય, જ્યાં હોય ત્યાં જ પડીને હોઈ જાય. તો જેને જેમાં રસ હોય ત્યાં એકાગ્ર થઈ જાય અલગ અલગ વિષયોમાં. જેને જ્યાંથી સુખ મળતું હોય એ વિષયમાં પણ એકાગ્ર થાય. આપણા જીવનમાં ઘણા બધા એવા પ્રસંગો આવતા હોય જે આપણને એમાં આનંદ આવતો હોય, સુખ મળતું હોય, એટલે આપણે અહીંયા એકાગ્ર થતા હોય. તો એકાગ્ર અવસ્થાનું પહેલું ફળ શું કીધું? સદભૂતમ અર્થમ પ્રદ્યોતેતિ. પ્રદ્યોતેતિ પ્રકાશયતિ, કે જે વિષય યા વસ્તુથી તમે જોડાયા છો એ વિષય અને વસ્તુનો જે વાસ્તવિક સ્વરૂપ છે એ પ્રકાશિત કરી દે છે એકાગ્ર અવસ્થા. પછી બીજું ફળ કહેવામાં આવે છે ક્લેશાન કર્મ બંધનાની શ્લતયતિ. ક્લેશ અને જે કર્મોના બંધન છે એને ઢીલા કરી દે છે એકાગ્ર અવસ્થા. ક્લેશ અને કર્મોના બંધન. હમણાં ક્લેશ કેટલા હોય? તમારામાંથી ઘણા બધા યોગ દર્શન કરે. 5 ક્લેશ. કયા કયા? અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. બઢિયા. તો 5 ક્લેશ કહેવાય. અવિદ્યા, બોલો મારા સાથે. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. આ 5 પ્રકારના ક્લેશ છે, 5 પ્રકારના દુઃખ છે. આનાથી બહાર સંસારનું કોઈ દુઃખ નથી. આની અંદર જ જેટલા સંસારમાં તમને દુઃખ દેખાય, જેટલા પ્રકારના હજારો કરોડો પ્રકારના, બધા આની અંદર જ સમાવિત થઈ જાય. તો અહીંયા કહેવામાં આવે છે કે જે એકાગ્ર અવસ્થામાં જે ચિત્તને લઈ જાય, હે ને, એકાગ્ર અવસ્થા એવી અવસ્થા છે કે એમાં આત્મ સાક્ષાત્કાર થાય. આત્મ સાક્ષાત્કાર એટલે પોતાનો સાક્ષાત્કાર થાય. આપણે પોતાને જાણી લઈએ. હજી આપણે જાણતા નથી, આપણને શરીરની ભાન છે, ખાલી આત્માની ભાન નથી. એટલું આપણે સાંભળેલું છે કે આત્મા છે, કાંઈ સત્તા છે આત્મા નામની, લેકિન એનો સાક્ષાત્કાર આપણે નથી કરેલો. તો જ્યારે એકાગ્ર અવસ્થામાં માણસ ધીમે ધીમે અભ્યાસ કરતો હોય અને એ સ્થિતિ મજબૂત થતી જાય તો એનું બીજું ફળ કહેવામાં આવ્યું ક્લેશાંશ લથયતિ. એટલે ક્લેશ જે છે, 5 ક્લેશ છે એ ઢીલા પડતા જાય. કર્મ બંધનાની, કર્મોના જે બંધન છે. કર્મોના બંધન એટલે શું કહેવાય? જેમ આપણે આ દોરીથી બાંધી દઈએ, આ બાંધેલું છે, રીતનું કર્મના બંધન એટલે શું? કર્મના બંધન એટલે જે આપણે સકામ કર્મ કરીએ, જેટલા આપણે સકામ કર્મ કરીએ ને એનાથી બંધન થાય. કયું બંધન થાય? જન્મ મરણનું. આ જન્મ મરણના ચક્રનું બંધન થાય. અને જ્યારે આપણે નિષ્કામ કર્મમાં આવ્યા જાય તો આ જે જન્મ મરણનો ચક્રનું જે કર્મરૂપી બંધન છે એ છૂટું પડી જાય. તો જ્યારે માણસ એકાગ્ર અવસ્થામાં રહીએ તો જે કર્મ બંધન છે એ પણ ઢીલા પડવા માંડે. નિરોધાભિમુખમ કરોતિ. અને ચોથું પ્રયોજન આ એકાગ્ર અવસ્થાનો લાભ શું કીધો? નિરોધાભિમુખમ, નિરુદ્ધ અવસ્થા બાજુ લઈ જાય છે, 5મી અવસ્થા બાજુ લઈ જાય છે. અને સસંપ્રજ્ઞાતો યોગ ઇતિ આખ્યાયતે. ઓર અને આને શું કહેવાય? સંપ્રજ્ઞાત નામનો યોગ કહેવાય. 2 પ્રકારની સમાધિ હોય. કેટલા પ્રકારની? એક સંપ્રજ્ઞાત સમાધિ અને એક અસંપ્રજ્ઞાત સમાધિ. આ 2 સમાધિ છે. સંપ્રજ્ઞાત સમાધિમાં આત્મ સાક્ષાત્કાર થાય અને અસંપ્રજ્ઞાત સમાધિમાં પરમાત્માનો, ઈશ્વરનો સાક્ષાત્કાર થાય. તો હું તમને જે પહેલા મેં તમને કીધું હતું, હું તમને હવે બીજી વાર પૂછું છું કે ઈશ્વરે જે આપણને આ ચિત્ત આપ્યું છે એનું મુખ્ય પ્રયોજન શું છે? એટલે નિરુદ્ધ અવસ્થા સુધી પહોંચાડવું, હે ને? આ 5 અવસ્થામાંથી અભ્યાસ કરતા 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 પરમાત્મા સુધી પહોંચવું, એ જ આ ચિત્તનો મુખ્ય ઉદ્દેશ છે. આ ચિત્ત મળ્યું જ એટલા માટે છે. અને આપણે એને ક્યાં વાપરીએ છીએ? જેમ મેં તમને ચાકુનું ઉદાહરણ દીધું હતું, આપણે ગૌણ પ્રયોજનમાં બીજી વસ્તુ કાપવામાં લેતા હોય અને કોઈ માણસ એ ચાકુ ઘરમાં રાખે અને એનાથી શાકભાજી અને ફળ ફ્રૂટ તો ન કાપે, બીજી વસ્તુ બધું કાપતો હોય તો આપણે એને શું કહીએ? મૂર્ખ કહીએ ને કે ભાઈ આનાથી તો આ બધું કોણ કાપવાનું હોય? તો શાકભાજી કાપવા માટે, એના માટે કાતર રાખ ભાઈ, તું તારે કાપવું છે. એવી જ રીતે આપણને આ જે ચિત્ત મળ્યું છે એનું આપણે મુખ્ય પ્રયોજન ભજવી રહ્યા છીએ કે ગૌણ પ્રયોજન?
ગૌણ પ્રયોજનમાં આપણે બધા લાગ્યા છે. મુખ્ય પ્રયોજન આપણે નથી વાપરતા. તો ઈશ્વરે જે એટલી બધી મૂલ્યવાન વસ્તુ આપણને આપી છે, તો આપણે નિરંતર સતત અભ્યાસ કરવો જોઈએ કે આનું જે મુખ્ય પ્રયોજન છે એના માટે હું આને ઉપયોગ કરું ચિત્તનું. અને ચિત્ત કેવું બનાવ્યું છે? ભગવાને આપણે સેવક બનાવ્યો છે. આપણે તમે જેમ કરશો એમ એ કામ કરશે. અને તમે છોડશો તો એ ગમે ત્યાં. કાલે મેં કથા રાખી હતી, તમારા બધા સામે રાખી દો. એક વખત એક માણસ નોકરી માટે એક શેઠ માણસ પાસે આવ્યો અને એને એમ કીધું કે મને નોકરી આપો. ઓલાએ કીધું મારા પાસે પહેલાથી આટલા બધા માણસો છે, હું તને શું કામે નોકરી આપું? તારામાં શું વિશેષતા છે? તો ઓલાએ કીધું કે મને તમે કામ બતાવો, કામ સિંધે રાખો, હું કામ કરતો રહીશ, પૈસો નહીં લઈ. લેકિન મારી એક શરત છે, મને અગર કામ નહીં સીંધો તો હું તમારા હાથ ભાંગી નાખીશ. મને કામ નહીં બતાવો તો હું તમારા હાથ ભાંગી નાખીશ, પગ તોડી નાખીશ. ઓલાએ કીધું એટલું બધું કામ છે, હું તો બીજા માણસોને હટાવી હતી. ઓલા શેઠને એમ સમજ્યું કે બીજાને કાઢી નાખી, આ એકલો કરતો રહે. તો હવે એને કામ દેવાનું શરૂ કર્યું. ઓલો જેમ મોઢાથી આમ શેઠના મોઢાથી થોડુંક કામ નીકળ્યું એને ઘા ભેગું પૂરું કરી દે. હવે થોડાક દીમાં બધા કામ પતવા માંડ્યા જેટલા શેઠના હતા. ઓલો તો ફૂર્તીલો હતો. હવે શેઠને ચિંતા થવા માંડી કે યાર કામ પતી જાય ને પછી યાર મારા હાથ તોડી નાખશે, કરવું શું? સલવાઈ ગયો એ હતો કે આ તો હવે એ અવસાદમાં વયો ગયો, સ્ટ્રેસ થઈ ગયો એને કે હવે શું કરું? ખાવા પીવાનું ઓછું થઈ ગયું એનું કે કામ પતશે ને મને મારી નાખશે, કરવું શું આનું? તો એક દિવસ એના ઘરે એક વિદ્વાન આવ્યા. એને કીધું તમે એટલા સમૃદ્ધ છો, બધું ખાઈ પી શકો છો, બધી વ્યવસ્થા છે, ફળ ફ્રૂટ દૂધ ઘી બધું ખાઈ શકો છો, તમે દિન પ્રતિદિન આમ પતલા દુબળા કેમ થઈ જાવ છો? કમજોર કેમ થતા જાવ છો? તો ઓલાએ કીધું કે આવી વાત છે. તો બોલા એમાં શું બીવાનું? એને તમારું કામ પતી જાય, એને શરત હું રાખી છે મને ખાલી નહીં મૂકવાનું. એ કીધું છે ને, જે આજુબાજુના બીજા માણસો એનું કામ કરવા, એનું પતી જાય તો આખી દુનિયા પડી છે, બધાને કામમાં લગાડી દે, કોઈ દી ખાલી જ નહીં થાય. તો આ કથા સમજવા માટે છે આપણા મન માટે. એ મન છે એ ઓલો નોકર છે અને આત્મા છે એ આપણે શેઠ છે, માલિક છે. હવે મન આપણા પાસે ભગવાને એવું સેવક રીતે દીધેલું, તમે કંઈક સીંધો ને મન તરત કરી દે. કેટલું ફૂર્તીલું હોય! તમે ખાલી વિચારો મારે ખાવું છે, ત્યાં તો ક્રિયા ચાલુ થઈ જાય, મોઢામાં પાણી છૂટવા માટે. બહુ સ્ફૂર્તિથી સેકન્ડોમાં, મિલી સેકન્ડોમાં તમે હજારોમાં વહી જાઓ, એટલી સ્ફૂર્તિથી કામ કરે. ખાલી વિચાર કરે આત્માને તરત મન સક્રિય, બીજી ઇન્દ્રિય સક્રિય. અને હવે એ ભગવાને મન આપણને આપેલું છે, હવે એને આપણે સારા કાર્યોમાં નહીં લગાડીએ તો એ આપણા હાથ પગ ભાંગી નાખશે અને તમને નીચે લઈ જશે. એ સેવક એ જ છે. તો એ મનને સારા કાર્યોમાં લગાડીને રાખવું. તમે એને છૂટો મળશો તો એ તમારું નુકસાન કરશે. એ છેલ્લી વાત. હવે આગળ આપણે જોઈએ તો આપણે અહીંયા સંપ્રજ્ઞાત સમાધિ જોઈએ. તો સંપ્રજ્ઞાત સમાધિ કેટલા પ્રકારની હોય? તો અહીંયા કહેવામાં આવ્યું સચ વિતર્કાનુગતો વિચારાનુગત આનંદાનુગત અસ્મિતાનુગત ઇતિ ઉપરિષ્ટાત પ્રવેદયિષ્યામઃ. હવે આ આગળ આવશે કે આ જે સંપ્રજ્ઞાત સમાધિ, મેં બે પ્રકારની સમાધિ તમને કીધી હતી. સંપ્રજ્ઞાત સમાધિમાં આત્મ સાક્ષાત્કાર થાય. એ સંપ્રજ્ઞાત સમાધિ 4 પ્રકારની હોય. મારી સાથે તમારે દોહરાવવાનું છે, સમજમાં તો હમણાં નહીં આવે, લેકિન આવૃત્તિ થશે તો એનાથી મગજમાં એક સંસ્કાર બેસશે. વિતર્કાનુગત સંપ્રજ્ઞાત સમાધિ, વિચારાનુગત સંપ્રજ્ઞાત સમાધિ, આનંદાનુગત સંપ્રજ્ઞાત સમાધિ, અસ્મિતાનુગત સંપ્રજ્ઞાત સમાધિ. તો આ 4 પ્રકાર સંપ્રજ્ઞાત સમાધિ હોય. આગળ યોગ દર્શનમાં જ્યારે તમને અવસર મળે વાંચજો, કોનાથી ભણજો તો એ સ્પષ્ટ થશે. અહીંયા હમણાં નામ ઉલ્લેખ કરેલા છે. હવે જે 5મી અવસ્થા હતી એનું અહીંયા વર્ણન છે. સર્વ વૃત્તિ નિરોધ હેતુ અસંપ્રજ્ઞાત સમાધિ. જ્યારે સારી વૃત્તિનો નિરુદ્ધ થઈ જાય ત્યારે એ અસંપ્રજ્ઞાત સમાધિ કહેવાય. અસંપ્રજ્ઞાત સમાધિ એટલે ઈશ્વર સાક્ષાત્કાર, છેલ્લું માનવ પ્રયોજનનું લક્ષ્ય. એનાથી આગળ કાંઈ નથી.
તો અહીંયા જે કહેવામાં આવ્યું સર્વ વૃત્તિ નિરોધ. સર્વ એટલે બધા પ્રકારની વૃત્તિ એટલે મનના વ્યાપારો વ્યવહારો રોકી દેવા, નિરુદ્ધ કરી નાખવા. એ જ છે અસંભ્રાત સમાધિ. નિરુદ્ધ અવસ્થા એટલે ચિત્ત રોકાઈ જાય, એના આગળ ચિત્તનું કામ નથી. તો આપણે આ પાંચ ભૂમિ જોઈ. હવે આપણે આગળ અગલો સૂત્ર લઈ. અગલો સૂત્ર છે યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ. સર્વ શબ્દ અગ્રહણાત સંપ્રજ્ઞાતો અપી યોગ ઇતિ આખ્યાયતે. હવે અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે જે સૂત્ર છે યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ. સર્વ ચિત્ત વૃત્તિ નિરોધ શબ્દ નથી. શું શબ્દ છે? ચિત્ત. એટલે જ્યારે સર્વ શબ્દનો ઉપયોગ નથી કર્યો તો તમે એકાગ્ર અવસ્થામાં જે સ્થિતિ થાય છે એને પણ સંપ્રજ્ઞાત સમાધિ યોગ કહી શકો છો. ત્યાં વૃત્તિ નિરોધ નથી, પૂરી તરહ વૃત્તિ નિરોધ નથી, લેકિન એક વૃત્તિ રહે છે. એક વૃત્તિમાં તમે રહ્યો છો, એકાગ્ર છો, બીજી બધી વૃત્તિ રોકાઈ જાય છે. અહીંયા વૃત્તિઓનો નિરોધ થયો ને. ઉદાહરણ તરીકે તમે કઈ વસ્તુ કામમાં લાગ્યા, હે ને, તો તમારું કામ જે સમયે તમે કામમાં લાગ્યા છો ત્યારે બીજા કામમાં તમારું મગજ છે કે નહીં? નથી ને, એક જ જગ્યાએ છે. એવી જ રીતના જ્યારે આપણે એકાગ્ર અવસ્થામાં અભ્યાસ કરતા કરતા પહોંચી જાય અને આપણે ધ્યાનમાં બેઠા હોય અને આપણે એક જ સતત ધ્યાનમાં રાખતા હોય તો બીજી વૃત્તિઓથી આપણું કાપ થઈ ગયો હોય, હટી ગયા હોય, એક જ વૃત્તિ હોય. તો બોલે કે સર્વ શબ્દનો અહીંયા પ્રયોગ નથી, એટલે એકાગ્ર અવસ્થામાં જે સમાધિ છે એ પણ યોગ પક્ષમાં આવી જાય છે. ચિત્તમ હિ પ્રખ્યા પ્રવૃત્તિ સ્થિતિશીલત્વા ત્રિગુણમ. જે મેં તમને પહેલા કીધું હતું, ચિત્ત કેવું છે? ત્રિગુણાત્મક છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. અહીંયા સત્વગુણ, રજોગુણ અને તમોગુણના લક્ષણ કહેવામાં આવ્યા છે. તો સત્વગુણનું લક્ષણ શું છે? પ્રખ્યા. પ્રખ્યા એટલે પ્રકાશ. સત્વગુણ શું કરે? પ્રકાશિત કરે. સત્વગુણનું કામ શું છે? પ્રકાશિત કરવું, પ્રકટ કરવું. એ સત્વગુણનું કામ છે. અને રજોગુણનું શું કામ છે? પ્રવૃત્તિ, ગતિ. આપણા શરીરમાં જે રજોગુણ નહીં તો આપણે ચાલી ન શકીએ. આ બધી ગતિ છે એ રજોગુણને કારણે છે. અને તમોગુણનું સ્થિતિ, સ્થિરતા. આપણે આ બેસીએ છીએ તમોગુણને કારણે. તમોગુણ નહીં તો આપણે બેસી પણ ન શકીએ, હે ને. તો ત્રણેય ગુણનું મહત્વ છે, લેકિન ચિત્તના સ્તરે કેનો મહત્વ છે? સત્વગુણનો. હવે આપણે ધ્યાનમાં બેઠા તો અહીંયા તમને તમોગુણની આવશ્યકતા છે કે નહીં? તમોગુણની આવશ્યકતા છે કે નહીં? यदि तमोगुण न હોય તો તમે બેસી પણ ન શકો. તો તમે એક આસનમાં લાંબા સમય બેસી શકો છો તો એનું કારણ શું છે? તમોગુણ. તમોગુણનું લક્ષણ છે સ્થિતિ. અને રજોગુણ તમારો શ્વાસ પ્રશ્વાસ ચાલે છે, અંદર બધી સક્રિયતા છે, એ રજોગુણ છે. એ ન હોય તો તમારું શરીર ન ચાલે. અને સત્વગુણ એટલે ચિત્તના સ્તર ઉપર ત્યાં વિષય પ્રકટ થતો હોય. જ્યારે ધ્યાનમાં બેસીએ તો તમોગુણ હોવો જોઈએ શરીરમાં, એટલે સ્થિરતા માટે, આલસ પ્રમાદ માટે નહીં. રજોગુણ તમારી શરીરની શ્વાસ પ્રશ્વાસ ક્રિયા, અંદરનું બધું સિસ્ટમ ચાલે છે એના માટે. અને સત્વગુણ ચિત્ત માટે. તો ચિત્તની જે આપણે આ પાંચ ભૂમિ ઉપર વિચાર કર્યો, આ પાંચ ભૂમિમાંથી વિક્ષિપ્ત અવસ્થાવાળી જે ભૂમિ છે ને એ બહુ સારી છે. આ સંસારમાં 99% માણસો પહેલી બે અવસ્થામાં રહે છે, ક્ષિપ્ત અને મૂઢ. વિક્ષિપ્ત અવસ્થા સુધી પહોંચવું એ પણ મોટી ઉપલબ્ધિ છે. વિક્ષિપ્ત અવસ્થા કેને કહેવામાં આવ્યું હતું? કે આપણે ગમે એક વિષયમાં આપણે મનને લગાડ્યું, હે ને, ગમે એ ચિંતનમાં તમે મનને લગાડ્યું, મન તમારું ત્યાં છે, વચ્ચે કંઈક બાધા આવી, વિક્ષેપ આવ્યો, શરદી, ગરમી, કંઈક વિચારોનો, આલસ્ય પ્રમાદ યા કઈ રોગનો, ગમે એ વિક્ષેપ આવી શકે. એના કારણે તમે બાધિત થયા છો. ત્યાં સુધી પણ પહોંચવું બહુ મોટી ઉપલબ્ધિ છે. તો પહેલા અભ્યાસ પોતે આત્મચિંતન કરશું તો આપણને ખ્યાલ આવશે કે મારું ચિત્ત કઈ અવસ્થામાં છે, ક્ષિપ્ત અવસ્થામાં છે, મૂઢ અવસ્થામાં છે. આ બેમાં જ વધારે કરતા પછી પ્રયાસ કરીએ તો કેમાં આવે? વિક્ષિપ્તમાં. વિક્ષિપ્તમાં વર્ષો તક અને અભ્યાસ કર્યા પછી કેમાં જાય? એકાગ્ર, અને પછી નિવૃત્તિ.
मेरा ये मन बड़ा चंचल है, सुमिरन में नहीं लगता, है ना? तो આ શા માટે આ પંક્તિ છે? આ વિક્ષિપ્ત અવસ્થા માટે કે આપણે લગાવીએ, બેઠા હોય ધ્યાનમાં, થોડીક વાર ઓલાનું ખેતર યાદ આવે, ઓલાનો ધંધો યાદ આવે, ઓલાની ગાડી યાદ આવે, ઓલાનો ઝઘડો યાદ આવે, હજારો વિચારો આપણા પર આવતા હોય અને એ બંધ નથી થવાના. અભ્યાસ કરવો પડશે, વર્ષો સુધી અભ્યાસ કરીને રોકવા પડશે, તો જ આપણે આગળ વધી શકશું, એકાગ્ર અવસ્થા સુધી પહોંચી શકશું. પ્રખ્યારૂપમ હિ ચિત્ત સત્વમ રજસ્તમોભ્યામ સંશ્લિષ્ટમ ઐશ્વર્ય વિષય પ્રિયમ ભવતી. હવે જે આપણે પહેલી અવસ્થા હતી ક્ષિપ્ત અવસ્થા, એનું વર્ણન અહીંયા કરવામાં આવે છે. મેં કીધું ને આગલા સૂત્રમાં આવશે. તો અહીંયા પહેલો શબ્દ શું છે? પ્રખ્યારૂપમ ચિત્ત સત્વમ. તો આના ઉપર ધ્યાન દેવાનું છે. પ્રખ્યા મેં કોનું લક્ષણ કીધું હતું? સત્વગુણનું. તો અહીંયા શું કહેવામાં આવે કે જે ચિત્ત છે એ પ્રખ્યારૂપ છે, સત્વગુણ પ્રધાન છે. સત્વગુણ પ્રધાન ચિત્ત રજોસ્તમોભ્યામ સંશ્લિષ્ટમ ઐશ્વર્ય વિષય પ્રિયમ ભવતી. કે આપણા જે આ ચિત્તનું નિર્માણ થયું છે એમાં પ્રધાનતા કેની છે? સત્વગુણની છે. સત્વગુણની પ્રધાનતા હોવા છતાં રજોગુણ અને તમોગુણથી સંશ્લિષ્ટ થઈ જાય છે, જોડાઈ જાય છે. એનાથી શું થાય છે? ઐશ્વર્ય અને વિષય પ્રિય બની જાય છે આપણું ચિત્ત. આપણું ચિત્ત કઈ બાજુ ભાઈ? ઐશ્વર્ય બાજુ. આ ઐશ્વર્ય જોઈએ, આ ઐશ્વર્ય, ઘણા બધા સંસારમાં એટલા બધા ઐશ્વર્યો છે, એ બાજુ આપણું ચિત્ત ભાગવા માંડે. અને વિષય પ્રિય, 5 વિષય હોય ને, રૂપ રસ ગંધ સ્પર્શ શબ્દ, આ 5 વિષયો બાજુ આપણું ચિત્ત દોડવા માંડે. અને જ્યારે ક્ષિપ્ત અવસ્થામાં હોય ને ત્યારે ધર્મ અધર્મ પાપ પુણ્ય કોઈનો ખ્યાલ ન હોય, બસ દોડ્યું જવાનું, આવે લઈ લેવાનું જવાનું. ક્ષિપ્ત અવસ્થા ચાંચલ્ય અવસ્થા, એમાં તમને કઈ રોકવાનો અવસર જ ન હોય, એટલી ચંચલતા હોય. ચંચલતામાં કેટલા પાપ થઈ જતા હોય, કેટલા પુણ્ય કઈ નક્કી જ ન હોય. તો ક્ષિપ્ત અવસ્થામાં ચિત્તની શું દશા હોય? ઐશ્વર્ય અને વિષય પ્રિય હોય. પછી કહેવામાં આવે મૂઢ અવસ્થામાં તદેવ તમસાનુવિદ્ધમ અધર્મ અજ્ઞાન વૈરાગ્ય અનૈશ્વર્યોપગમ ભવતી. આ મૂઢ અવસ્થાનું વર્ણન છે. મૂઢ અવસ્થામાં ચિત્ત કેવું હોય? તો બોલે મૂઢ અવસ્થામાં જ્યારે ચિત્ત હોય ને તો તમસાનુવિદ્ધમ હોય, તમસ से बिंधा हुआ होता है, એટલે તમસ રૂપી વાણથી છેદાઈ ગયેલું હોત. એવી અવસ્થામાં જે આપણું ચિત્ત છે એ અધર્મ પ્રિય હોય. તો આપણે વિચાર કરી લેવાનો કે જ્યારે અધર્મ આપણને પ્રિય થાય, અધર્મમાં રસ આવવા માંડે, એટલે આપણું ચિત્તની કઈ અવસ્થા છે? મૂઢ અવસ્થા છે. ઘણા બધા અધર્મના કાર્ય આપણે કરતા હોય છીએ. કોઈ જોવે કે ન જોવે, ઈશ્વર તો જોવે જ છે, એટલે આપણે પોતે જાણતા હોય કે હું ગલત કરું છું. તો જેટલા આજે આપણને કંઈક અધર્મના કાર્યમાં ઈચ્છા થાય છે તો સમજી લેવાનું કે આપણી ચિત્ત મૂઢ અવસ્થામાં છે, મૂઢ ભૂમિમાં છે. પછી અજ્ઞાન, જેને અજ્ઞાન પ્રિય હોય. આ જ્ઞાન પ્રિય, જેમાં તમે બધા સત્સંગમાં બેઠા છો અને તો અહીંયા તો તમે આપણે જ્ઞાનની જે ચર્ચા થાય તે એને સાંભળી રહ્યા છો. ઘણા બધાને અજ્ઞાન પણ એવા ગીત સાંભળી રહ્યા જેનો કાંઈ મતલબ જ ન હોય, ઊંધો મતલબ, એવા ગીત, એવા શબ્દો ને એવું બધું સાંભળી રહ્યા હોત. તો અજ્ઞાન પ્રિય એને જ કહેવાય ને. તો એ કઈ અવસ્થા કહેવાય? મૂઢ અવસ્થા. એને અજ્ઞાન પ્રિય છે, અધર્મ પ્રિય છે, અવૈરાગ્ય પ્રિય છે અને ઐશ્વર્ય. અને ઐશ્વર્ય પ્રિય ન હોય, જે તમોગુણી હોય ને, તમોગુણી મૂઢ અવસ્થામાં એને પુરુષાર્થ પણ નથી કરવો, બેઠો હોય, ઐશ્વર્ય નથી, ઐશ્વર્ય પ્રિય નથી, મળી જવું જોઈએ, બેઠા બેઠા મળી જવું જોઈએ, હે ને? પુરુષાર્થથી ભાગતો અકર્મણ્ય હોય. તો આ મૂઢ અવસ્થા માટે છે. તદેવ પ્રક્ષીણ મોહાવર્ણમ સર્વતઃ પ્રદ્યોતમાનમ અનુવિદ્ધમ રજો માત્રયા ધર્મ જ્ઞાન વૈરાગ્ય ઐશ્વર્યોપગમ ભવતી. આ જે તીસરી અવસ્થા મેં તમને વાત કરી હતી, વિક્ષિપ્ત અવસ્થા. તો વિક્ષિપ્ત અવસ્થામાં શું થાય? પ્રક્ષીણ મોહાવર્ણમ, કે જે અજ્ઞાનનું જે આવરણ છે એને ક્ષીણ કરી નાખે. કયું? વિક્ષિપ્ત અવસ્થા. સર્વતઃ પ્રદ્યોતમાનમ અનુવિદ્ધમ રજો માત્રયા. સર્વતઃ પ્રદ્યોતમાનમ એટલે જે વિષયમાં આપણે લગાવ્યું છે ચિત્ત, એ વિષયની પ્રકટ કરે છે. વિક્ષિપ્ત અવસ્થામાં કહું છું. રજો માત્રયા, અચ્છા, રજોગુણની થોડી માત્રા છે. વિક્ષિપ્ત અવસ્થામાં શું છે? સત્વગુણ પ્રધાન છે, લેકિન વચ્ચે વચ્ચે રજોગુણ આવી જાય છે, ઉભરી જાય છે. વચ્ચે વચ્ચે રજોગુણ આવી જાય છે. એના હિસાબે શું થાય છે કે ચિત્ત તમારું यदि ધર્મના કામમાં, માની લો તમને સત્સંગ પ્રિય હોય, તમને સ્વાધ્યાય પ્રિય હોય, હે ને, તમને ધ્યાન ઉપાસના
આ બધું પ્રિય હોય, શ્રેષ્ઠ કાર્ય તમને આનંદ આવતો હોય, તો આ કોનું લક્ષણ છે? વિક્ષિપ્ત અવસ્થાનું લક્ષણ. બસ તકલીફ ક્યાં થાય? તમે આવ્યા સત્સંગમાં, કહું છું, પહેલી વાર આવ્યા, બીજી વાર આવ્યા, ત્રીજી વાર આવ્યા, ધીમે ધીમે અહીંયા ગેપ થતો જાય, હે ને? મન હટતું જાય એ વસ્તુથી. હેલું નથી. પહેલા તો અધ્યાત્મ રસ એવો છે જેવો ગુલાબ જામુન, હે ને? આનંદ આવે તો પહેલા તો આવે, પછી બીજી ત્રીજી વાર ધીમે ધીમે રસ ઓછો થતો જાય. એનું કારણ છે કે જ્યારે તમે સત્સંગમાં જાઓ ને, જે વસ્તુ સાંભળતા હોય એ વસ્તુ ઉપર જઈને પોતે વિચાર કરવો. જે વસ્તુ તમે સાંભળતા હોય પોતે જઈને વિચાર કરવો અને વ્યવહાર સાથે ઘટિત કરવું, તો તમને એનો આનંદ મળશે, લાભ મળશે. તમને બીજી વાર ઈચ્છા થશે કે હજી હું જાણું. તમને હજારો પ્રશ્નો ઊભા થશે એમાં. તો આપણે આ અમુક ચિત્તની ભૂમિઓનું અહીંયા આપણે વર્ણન જોયું. આ વ્યાસભાષ્યનો મેં તમારા સામે ઉલ્લેખ કર્યો. આટલો આપણે જેટલા વિષય ઉપર ચર્ચા કરી છે, આમાંથી તમને કંઈક પ્રશ્નો હોય, કંઈ અસ્પષ્ટતા હોય તો તમે પૂછી શકો છો. નમસ્તે આચાર્યજી. ચિત્ત એટલે મન કે ચિત્ત એટલે મનથી કંઈ જુદું છે? ચિત્ત એટલે બે વસ્તુ તમે સમજી શકો. ચિત્ત એટલે મન, મન અને ચિત્ત એક વસ્તુ છે. લેકિન થોડુંક શાસ્ત્રમાં જ્યાં બંનેનું વર્ણન આવે ત્યાં થોડુંક ભિન્નતા હોય. તમે અત્યારે જે આપણે અહીં સાંભળ્યું, ચિત્ત એટલે મન, એક વસ્તુ લઈ શકો છો. અમુક જગ્યાએ ખાલી મન નહીં, ચિત્ત, મન અને બુદ્ધિ ત્રણેય અલગ અલગ છે. અને ઓમ એક અવસ્થા છે. ઓમ એટલે એના કાર્યના હિસાબે જુદું છે. બુદ્ધિ નિર્ણય કરે છે, મન ચિંતન કરે છે, ચિત્ત ચેતના સુધી લઈ જાય છે. એ રૂપમાં જુદું છે. તો અહીંયા જે આપણો વિષય હતો એમાં ચિત્ત અને મન તમે એક રૂપમાં લઈ શકો છો. નમસ્કાર આચાર્યજી. વિચાર શૂન્યતા અને એકાગ્રતા, આ બે એક જ અવસ્થા છે કે બે જુદી અવસ્થા છે? બે જુદી અવસ્થા છે. અને આના પણ બે ઉત્તર થઈ શકે. વિચાર શૂન્યતા એટલે તમે એમ વિચારો કે જે વિષય ચાલે છે એનો વિચાર છે, બીજા વિચારોનું શૂન્ય અવસ્થા છે. એ રૂપમાં સમજતો તો વિચાર શૂન્યતા તમે એકાગ્રને પણ કહી શકો. લેકિન સામાન્ય રૂપથી વિચાર શૂન્યતા એટલે નિરુદ્ધ અવસ્થા, જ્યાં વિચાર પૂરી તરહ શૂન્ય થઈ જાય, એટલે વૃત્તિ પૂર્ણતયા નિરુદ્ધ થઈ જાય. વિચાર શૂન્યતા એટલે નિરુદ્ધ અવસ્થા. તો એ ત્રીજું સ્ટેપ થયું, એકાગ્રતા પહેલા કે પછીનું થયું? એકાગ્રતા પછી છેલ્લું સ્ટેપ. વિચાર શૂન્યતા એટલે છેલ્લું સ્ટેપ. વિચાર એટલે હું તમને કહું છું, વિચાર એટલે વૃત્તિ. જ્યાં આપણી વૃત્તિ રોકાઈ જાય, મનના જે વ્યવહારો છે, આપણે વિચાર ક્યાંથી કરીએ? મનથી કરીએ. જ્યાં મન રોકાઈ જાય ત્યાં વિચાર શૂન્યતા થઈ જાય. વિચાર શૂન્યતા એ નિરુદ્ધ અવસ્થા છે. અને બીજે મેં તમને જે ઉત્તર દીધો કે એકાગ્ર અવસ્થામાં પણ આપણે સાપેક્ષ વ્યવહારમાં આ કથન કરી શકીએ કે જે વિષયમાં તમારું મન ચિત્ત લાગેલું છે એ વિષયના તમને વિચાર છે, બીજા વિષયના વિચાર શૂન્ય છે. બીજા વિષયના વિચાર ત્યાં નથી આવતા. તો સાપેક્ષ વ્યવહાર કથન કરી શકો છો. નમસ્તે આચાર્યજી. આપણે મન અને ચિત્ત છે, મન અને હાર્ટ વચ્ચે મીડિયેટરનું કામ કરે છે કે કેવી રીતે? અને બીજું કે આપણે એક દિલથી કામ કરીએ છીએ અને એક મનથી કામ કરીએ છીએ. આ બંનેમાં શું ડિફરન્સ છે? તો અમુક માણસને એવું હોય કે દિલથી કામ કરે છે, હૃદયથી. હૃદયનું કામ શું છે? આજના વિજ્ઞાન પ્રમાણે હૃદયનું કામ શું છે? રક્ત પહોંચાડવાનું છે ને. એ વિચાર કરી શકે નહીં. લેકિન થાય શું કે આપણે જ્યારે બહુ ભાવનાથી વિચારતા હોય ને, ધડકન થોડી ઓલી થઈ તો માણસને લાગે અહીંથી વિચાર આવે, એવો અનુભવ થાય. લેકિન કોઈથી હૃદય વિચારવાનું કામ નથી કરતું, હે ને. જ્યારે મન બહુ ભાવુક હોય ત્યારે આપણને એવો અનુભવ થાય કે અહીંથી વિચાર આવે છે, અંદરથી આવે છે, હૃદયથી વાણી નીકળે છે. હૃદય કોઈ દી નથી કરતું. વિચારવાનું જો કાર્ય કરે છે મન કરે છે. તો અહીંયા ચિત્ત, આજે આપણે આજ વિષય લીધો, તમે ચિત્ત અને મન એક વિષયમાં લઈ શકો છો, એમાં કોઈ બાધા નથી. ચિત્ત અને મન, મન કહી દો કે ચિત્ત કહી દો. જ્યાં તમે આગળ તમને અવસર મળશે, યોગ દર્શન વાંચશો, અમુક જગ્યાએ જ્યાં આ બેનું એક સાથે વર્ણન આવશે ત્યાં એનો સ્પષ્ટ થશે. અત્યારે હું કરી દઈ તો સ્પષ્ટ નહીં થશે. એટલે તમે આપણે જે હમણાં વિષય કર્યો છે ત્યાં ચિત્ત અને મન એક લ્યો તો કઈ વાંધો નથી સમજવામાં.
ઊંઘમાં મનનું અસ્તિત્વ હોય કે ન હોય? તો સ્વપ્ન આપણે જોઈએ છીએ કે મન જોઈએ છે? અચ્છા, તમે આખા દિવસમાં જે તમે જોવો છો એ કોણ જોવે? અત્યારે જે આપણે એકબીજાને જોઈ રહ્યા છીએ એ કોણ જોવે છે? ચિત્ત આંખ જોવે, આંખ ચિત્ત સુધી પહોંચાડે, ચિત્તથી આત્મા. તો તમે જ્યારે હોતા હોય સ્વપ્નનું ભાન થાય છે કે નહીં? અમુક વાર તમે ભૂલી જાઓ, લેકિન જ્યારે જોતા હોય ત્યારે સ્વપ્નનું ભાન છે ને. તો ત્યારે તો એ મન કામ કરે જ છે. મનનું કાર્ય ચાલુ છે. સ્મૃતિ વૃત્તિ, વૃત્તિનો આગળ ક્યારેક અવસર મળશે ત્યારે ચેપ્ટર લેશું. સ્મૃતિ વૃત્તિ હોય તો સ્મૃતિ વૃત્તિ હોય ને એ નિદ્રામાં કામ કરતી હોય. આખી સ્મૃતિ હોય ઈ આપસમાં જોડાઈ જાય, ક્યાંથી ઉભા હોય ક્યાં પહોંચાડી દે, ક્યાં આડા ટેડું હોય બધું એમાં સ્વપ્નાવસ્થામાં પણ મન કામ કરતું હોય. અને જ્યારે ગાઢ નિદ્રામાં વયા જાય, નિદ્રા અવસ્થા બે પ્રકારની હોય, એક સ્વપ્નાવસ્થા અને એક ગાઢ નિદ્રા જેને કહેવાય. ગાઢ નિદ્રામાં ચિત્ત બંધ થઈ જાય એમ સમજી લો. ત્યારે બે જ અવસ્થા છે જ્યાં ચિત્ત નિરુદ્ધ થાય, એક તો નિરુદ્ધ અવસ્થા અને એક ગાઢ નિદ્રાની અવસ્થા. બાકી જગ્યાએ ચિત્ત ચાલુ રહે છે. આચાર્યજી, માંડુક્ય ઉપનિષદમાં જે તુરીય અવસ્થા કીધું છે કે સ્વપ્ન અવસ્થા, જાગૃત અવસ્થા, સુષુપ્ત અવસ્થા ને તુરીય અવસ્થા, તો આજે તમે સંપ્રજ્ઞાત સમાધિની વાત કરી, એમાં આપણે એમ કહી શકીએ કે આપણે તુરીય અવસ્થા સાક્ષી ભાવમાં વયા જાય કે એ વસ્તુ ન થઈ શકે? એ અલગ થશે વિષય. આપણે પૂરી તરહ ન કહી શકીએ તુર્ય ભાવ અવસ્થા, હે ને. અત્યારે મોટું સમજવું હોય તો આપણે નિદ્રાની બે જ ભાગમાં આપણે અત્યારે કરી છે, એક સ્વપ્નાવસ્થા અને એક ગાઢ નિદ્રા અવસ્થા, હે ને. એ વિષય આનાથી જોડશું તો આ સ્પષ્ટ થઈ જશે. એ આનાથી અલગ છે, સંપ્રજ્ઞાથી થોડી અલગ અવસ્થા છે. થોડુંક તમે સંકેત કરી દો કે જે આપણે સાત્વિક નિદ્રા કહેવાય. સાત્વિક નિદ્રા કહેવાય ને, કે જે સામાન્ય માણસ હોય એની 6, 7, 8 કલાકમાં નિદ્રા પૂરી થાય, અને જો યોગી માણસ હોય 2 થી 3 કલાકમાં યોગ નિદ્રા કહેવાય. એની નિદ્રાવસ્થામાં પણ યોગની સ્થિતિ હોય, એ રીતનું હોય. નમસ્તે આચાર્યજી. ગાઢ નિંદ્રાની અંદર જ્યારે શ્રમ વધારે કર્યો હોય ત્યારે ગાઢ નિંદ્રા વધારે હોય છે, તો શ્રમ એ કોઈ યોગનો પ્રકાર છે? હા, યોગનો જ છે. પુરુષાર્થ વગર તો કાંઈ ન થાય. ખાલી યોગ યોગ છે. યોગ તો યોગનું મતલબ એ નથી કે આપણે પુરુષાર્થ મૂકી દેવો. પુરુષાર્થ તો કરવો છે. તમે જે ક્ષેત્રમાં છો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, જે પણ તમારો વર્ગ છે. બ્રાહ્મણ છે તો બૌદ્ધિક પુરુષાર્થ કરશો તો બુદ્ધિથી થાકશો. ક્ષત્રિય છો તો અંગોનો ઉપયોગ કરશો, હાથ, પગ, આ બધા થાકશે. વ્યાપારી છો તો એ બુદ્ધિનો એમાં વધારે ઓલો થાય. સેવક છો તો શરીર. તો ક્ષત્રિય અને શુદ્ર એ બે શરીરથી થાકે, બ્રાહ્મણ અને વૈશ્ય મગજથી થાકે. તો થાક તો થવાનો છે. અને એ પણ યોગમાં એવું ક્યાંય નથી લખેલું કે તમે શ્રમ કરવાનું મૂકી દો, હે ને. શ્રમ તો કરતે રહેવાનો જ છે. પુરુષાર્થ તો કરવો જ પડશે. ન તપસ્વીનો યોગ સિદ્ધ્યતિ, સાંભળેલું છે? વિના તપથી યોગ કોઈ દી સિદ્ધ ન થાય. આ બધા તપના જ ભાગો છે ને. શ્રમ કરવું, પુરુષાર્થ કરવું, શ્રેષ્ઠ કાર્ય માટે, જીવવા માટે પુરુષાર્થ કરવું એ તપ જ છે. અને એ તપનો ભાગ છે. તો એ હજી તમે વ્યવસ્થિત પુરુષાર્થ કર્યો છે ધર્મપ્રોક્ત, તો તમને નિંદર સારી આવશે. ચોરે પુરુષાર્થ કરે છે, બીજા પુરુષાર્થ કરીને નિંદર ન આવે. જે અધર્મપૂર્વક પુરુષાર્થ કરતો હોય શ્રમ, એની નિંદર પણ સારી ન હોય. અને જે ધર્મપૂર્વક પુરુષાર્થ કરતો હોય એની નિંદર પણ સારી હોય. નમસ્તે આચાર્યજી, મારે એ પૂછવું છે કે આપણે પુરુષાર્થ કર્યો અને ખૂબ જ આમ કહેવાય કે મનથી કર્યો, અને આપણને એનું ફળ પણ ક્યારેય ઈચ્છતા નહોતા એટલું આમ જબરદસ્ત મળ્યું, તો આપણે એવું વિચારી શકીએ કે એ પરમાત્માનો સાક્ષાત્કાર થયો એ કાર્ય માટે? નહીં, એ રીતનું ન છે. કે માની લ્યો કે તમે કોઈ પરોપકારનું કાર્ય કર્યું. ઉદાહરણ તરીકે જો તમે ગૌ સેવા લઈ લો, તો તમે ગાયની કંઈક સેવા કરી, ગાય માટે કંઈક દાન આપ્યું, તમે પ્રતિફળ નથી ઈચ્છતા કે આનું કંઈક મને મળે. પ્રતિફળ એટલે યશ નથી ઈચ્છતા કે આની ઘોષણા થાય કે આ ભાઈએ ગાયો માટે આટલું દાન આપ્યું છે, ગુપ્ત દાન જે કહેતા હોય. લેકિન એનાથી તમારી પુણ્ય વધશે. પુણ્યથી શું થશે?
પુણ્ય વધશે. પુણ્યથી શું થાય? તમને આવતા ભાવમાં સારી બુદ્ધિ, સારા માતા પિતા, આધ્યાત્મિક પરિવેશ એ બધું મળશે. તમારી ગતિ એ બાજુ થશે ઓટોમેટિક. એમાં તમને એ પુણ્ય કર્માશય કામ લાગશે. કાલે એક કથા રાખી હતી નાનકડી, થોડીક રાખી દો, એનાથી આ વિષયો સ્પષ્ટ થશે. કે એક વખત એક માણસ સૂતો હતો અને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં આવ્યું કે એનું એક્સિડન્ટ થઈ ગયું અને એ મરી ગયો. મરી ગયો તો એને યમલોકથી યમદૂત લેવા આવ્યા. કથા છે સમજવા માટે. હવે યમદૂત જ્યારે એને લેવા આવ્યા તો એને ફટાફટ હાથ માર્યો અને બટવો પડી ગયો તો બટવો લઈ લીધો. અને ગાડીમાં એક સુટકેસ રાખી હતી, એમાં નોટની કડ્ડીઓ હતી, એ જોડે લઈ લીધી. બોલા હવે ચાલો. શેઠ માણસ હતો તો યમદૂત એને લઈ ગયા. અહીંયા યમલોક પહોંચીને ઓલા યમદૂતે કીધું બપોર સુધી તૈયાર રહેજો, બપોર પછી સભા હશે યમલોકની, ત્યાં તમારે ઉપસ્થિત હાજરી આપવી પડશે, ઉપસ્થિત થવું પડશે. તો ઓલાએ કીધું સમય ઘણો છે તો નાહી ધોઈને કંઈક શોપિંગ કરી લઈ, ખાવા પીવાનું લઈ લે. તો અહીંયા યમલોકમાં ગયો તો અહીંયા ખાવા પીવાનું બધું જેમ આપણે મોલમાં ભરી લેતા હોય બાસ્કેટમાં, એમ એને બધું ભરી લીધું, લઈ લીધું. પછી જ્યારે પેમેન્ટ ઓલા કેશ પૈસા આપવા માંડ્યો તો ઓલા દુકાનદારે ના કરી દીધી કે નહીં. તો બોલે કાર્ડથી લઈ લો. બોલે કાર્ડ પણ નહીં ચાલે. તો બોલે યુપીઆઈથી લઈ લો. બોલે યુપીઆઈ પણ નહીં ચાલે. બોલે શું ચાલશે? બોલે કે તમે ક્યાંથી આવ્યા છો? બોલે હું ભારતથી છું. તો બોલે તમે અમેરિકામાં જાઓ તો અહીંયા તમારો રૂપિયો ચાલે? બોલે નથી ચાલતો અહીંયા. અને ચાઇના જાઓ તો અહીંયા તમારો રૂપિયો ચાલે? નથી ચાલતો. તો જ્યારે તમારી પૃથ્વી ઉપર એટલા બધા ત્યાં જાઓ છો એકબીજામાં, ત્યાં તમારો રૂપિયો ચાલતો નથી ને તમે ત્યાં એમ લોકમાં આવ્યો છો, આ ક્યાંથી તમારો રૂપિયો ચાલશે? તો ભલે તમે અમેરિકામાં જાઓ તો શું કરો? તો ભલે અમે એક્સચેન્જ કરાવીએ પૈસા. એક્સચેન્જ કરાવીને જવું પડે. ડોલર હોય તો અહીંયા મળે બધું ખાવા પીવાનું. તો ભલે તમારે આ જ કરવું પડે, એક્સચેન્જ કરાવીને આવવું પડશે તો જ તમારે થાય. ભલે એક્સચેન્જ ક્યાં થાય? ભલે એ તો ધરતી ઉપર થાય. ઓલો તો બી ગયો કે હવે તો હું સુટકેસ ભરી નાખી લઈ આવ્યો છું, આ હું હવે આ ગड्डियोનું મારું કામ અહીંયા. તો એ બીક, એટલી બધી બીક થઈ ગઈ ને નીંદર જાગી ગઈ. હવે એ શોધવા નીકળ્યો કે આ એક્સચેન્જ ક્યાં થાય. હવે ગોતવું તો પડશે, બીક તો ઘરી ગઈ હતી. આ એક્સચેન્જ નહીં કરું તો કાલે અહીંયા જાય તો મળશે કેમ બધું? સારી ઇન્દ્રિયો, સારી આંખો, આ બધું આના માટે આપણે કંઈક ચૂકવેલું છે, આ કઈ રીતનું મળશે? અને એક્સચેન્જની કંઈક તો વ્યવસ્થા હશે. ઘણી બધી બેંકોમાં ગયો એ, ભાઈ આ એક્સચેન્જ થઈ જાય. બોલે આ રીતનું તો એક્સચેન્જ નથી થતું, બધા બેંકવાળાએ ના પાડી દીધી. તો પછી એક સાધુ સંન્યાસી પાસે ગયો કે આ કોઈ કીધું કે આ એક્સચેન્જ એ બતાવી શકે. તો એ સાધુ સંન્યાસી કીધું કે ભાઈ આનું એક્સચેન્જ તમારે કરવું છે? બોલે હા કરવું છે. તો બોલે કે જે તમારો આ રૂપિયો છે ને, ધન છે, એને બે પ્રકારથી તમે ઉપયોગ કરી શકો. દાનમ ભોગો નાસ્તિ તિસરો ગતયો ભવંતી તસ્ય. કે જે આ ધન છે ને, એના બે પ્રકારના ઉપયોગ સંસારમાં થાય. કાં તો તમે ભોગવી લો, કાં દાન કરી દો. એના સિવાય ત્રીજો ઉપયોગ નહીં. તમારા માટે જ ના, તમે મરી જવાના પછી તમારા માટે કઈ ઉપયોગ લાગવાનો નથી, તો તમારા માટે નાશ બરાબર છે. તો બોલે કે ભોગ એટલે ભોગમાં કઈ રીતનું લગાડવું? તો ભોગમાં પણ બે પ્રકારનું હોય. એક તો તમે સારું ખાઓ છો, સારું પહેરો છો, સારી ગાડી છે, સારા ઘર છે, એમાં ભોગવી લ્યો, તમને સુખ મળી જશે સાંસારિક. બીજું એક ભોગ એ છે કે તમે એને સારા કાર્યોમાં લગાવો. એટલે દાન નથી કહેતો, દાન સિવા. દાન સિવા સારા કાર્યો એટલે તમે સારું પોતાને ઘરે યજ્ઞ કરતા હોય, એમાં સારું ઘી લઈ આવતા હોય કેસરથી, તમારું જેટલું સામર્થ્ય. તમારે પૈસો ક્યાંક, હવે માણસ પાસે એટલો પૈસો થઈ જાય તો બોલો આને ક્યાંક તો ઓલું કરવું પડશે, તો કંઈક ને કંઈક વાપરાય આડા. એની જગ્યાએ જે બુદ્ધિમાન માણસ હોય એ મોટો યાગનો વિધાન કરાવે. તમે મહાભારત રામાયણ વાંચેલી સાંભળેલી હશે, એમાં મોટા મોટા યાગ કરાવતા રાજા મહારાજા. એના પાસે ધન બહુ હતું તો એ એક્સચેન્જ કરતા, એનું મોટા મોટા યાગનું અનુષ્ઠાન કરતા, બધા ઋષિમુનિઓને અહીંયા બોલાવતા. એ જે યાગ યજ્ઞ કરવાથી એને કન્વર્ટ થઈ જતો એ પૈસો. કેવી રીતનો? કે તમે 100-200 ગ્રામ જે ઘી છે તમે આપશો કોઈને ખાવા તો 2-3-4 જણાને આપી શકો. લેકિન એ જ ઘી જ્યારે અગ્નિહોત્રમાં જશે, આહુતિ પ્રમાણે પડશે, તો એ સૂક્ષ્મ થઈને હજારે જીવોને મળશે, માણસને પણ મળશે, બીજા પક્ષીઓને પણ મળશે. તો તમને કેટલું પુણ્ય મળશે? ઓલા તો તમે ખાવા આપશો તો 2-3 જણા
ખાઈને તમને ધન્યવાદ કરવા જાય, આ કેટલા રૂપિયા કેટલા જીવોને મળી ગયું, એનું પુણ્ય મળશે. તો પહેલા યાગનો વિધાન હતો. જે શ્રેષ્ઠી લોકો હતા, સમર્થ હતા, મોટા યાગ કરાવતા, પોતે ઘરમાં યાગ કરતા. અને તમારું સામર્થ્ય સારું હોય તો તમે પોતે યજ્ઞ કરો. બહુ મોટો લાભ છે, સ્વાસ્થ્યનો લાભ છે, પુણ્ય તમારું ભેગું થશે. અને વધારે સારું સામર્થ્ય ભગવાને દીધું છે તો તમે ચંદનની સમિધાઓથી કરી શકો, તમે એમાં કેસર છે, જેટલા સારા દ્રવ્યો એનાથી તમે હવન કરી શકો છો. તમે કન્વર્ટ થઈ જશે, તમારો પૈસો પુણ્ય ભેગું થશે તમારું, તમને કામ લાગશે આવતા ભાવમાં. અને બીજું કીધું દાન, કે સારા કર્મોમાં એને તમે દાન કરો, એનું પણ પુણ્ય મળે. તો દાન માટે ઘણી બધી જગ્યાએ શાસ્ત્રોમાં વિધાન છે. રિયાદેયમ ભિયાદેયમ, ગમે એમ કરીને તમને બીકથી દાન દેવું પડે તો દો, લજ્જાથી દેવું પડે તો દો. અહીંયા દેવાનો વિધાન છે. શા માટે દેવાનો વિધાન છે? કે આ પકડી નથી રાખવાનું, નકર ધન તમને પકડી રાખશે, જન્મો જન્મ પકડી રાખશે. એટલે થોડોક થોડોક સુધી સંસ્કાર બનાવવા હોય તો ક્યાંક ને ક્યાંક આપવું પડશે. આ આપણાની બધા સંપ્રદાયોમાં છે, ક્યાંક ના ક્યાંક બધા આપતા હોય એના સંપ્રદાયને વધારવા. તો તમે તમારા ગમે ત્યાં સારા પરોપકારના કામમાં 20%, 15%, 10%, 5% જેટલું તમારું સામર્થ્ય હોય તમારી કમાણીમાંથી ક્યાંક ધર્મ કાર્યમાં એને લગાડો. એનાથી શું થશે? તમારો એક સંસ્કાર બનશે, ત્યાગનો. સંસ્કાર નાનો છે લેકિન ત્યાગનો. તમને ઉદાહરણ તરીકે કહું કે માણસને મરતા સમયે દુઃખ શું કામ અધિક થાય? એને એમ લાગે આ બધું છૂટી જશે, હે ને? અને એક યોગી માણસ હોય એને શા માટે દુઃખ ન થાય? એને બધે પહેલો જ અભ્યાસ થઈ ગયો છે, એને કઈ છોડવું પડે એમ જ નથી. હસતો હસતો જાય છે, છૂટી ગયું બધું. તો જે દેવાનો અભ્યાસ છે તો થોડોક એ કરવો પડે. તો દાનમ ભોગો નાસ્તિ તિસ્રો ગતયો ભવંતી વિત્તસ્ય. તો તમારે માની લો આવતા જન્મોમાં આપણે સારી ઇન્દ્રિયો મળી જાય, સારા માવતર મળે, સારું વાતાવરણ મળે, સારું અધ્યાત્મ વાતાવરણ, સારા દેશ મળે, સારી ઇન્દ્રિયો મળે, સારા અંગ મળે, સારું શરીર મળે, એવી બધી કામના હોય તો તમારે અહીંયા એક્સચેન્જ અહીંયા જ થશે. અહીંયા તમે જેટલું એક્સચેન્જ કરશો એ તમને આગળ કામ લાગશે. સમાધિ લાગી શકીએ. અને એક એવું સૂત્ર છે કે યોગ કર્મેશુ કૌશલમ, એટલે કર્મોમાં કુશળતા એ યોગ છે. તો પછી કર્મોમાં કુશળતા યોગ છે તો એમાં અષ્ટાંગ યોગનું પાલન જરૂરી છે એવું એમાં એડ કરવું પડે કે કઈ રીતે એ સૂત્ર આપેલું છે? તો યોગ કર્મસુ કૌશલમ, કર્મસુ યોગ કૌશલમ. બધા કર્મો જેટલા સંસારમાં કર્મ છે એમાં સૌથી કુશળ ને સારામાં સારું કર્મ કયું છે? યોગ છે. એ વાક્યનો અર્થ છે. અને સાથે સાથે તમે જે પ્રશ્ન કર્યો કે અષ્ટાંગ યોગ, અષ્ટાંગ યોગ તો યોગનું સ્વરૂપ છે. આ યોગના 8 અંગ, એ 8 અંગથી તમે યોગ પૂર્ણ કરી શકો. વગર 8 અંગનું પાલન કર્યા વગર તમે યોગ સુધી ન પહોંચી શકો. નમસ્તે આચાર્યજી, મારો પ્રશ્ન એ છે કે આપણે અત્યારે જન્મ મળ્યો છે બરાબર, એમાં આપણે જે કર્મો કરીએ છીએ સારા કે ખરાબ કે છે, તો એ સારું કરીએ તો આપણે આવતા જન્મમાં રિઝલ્ટ મળે કે આ જન્મમાં જ આપણે જે મળે? તમે હમણાં જ કીધું કે આપણે જે કરીએ છીએ એ આપણે આવતા જન્મમાં મળે. આપણે જે કર્મ કરતા હોય ને એ આમ તો એવું જ છે કે આવતા જન્મમાં જ મળે. મૂળ સિદ્ધાંત શું છે? આવતા. લેકિન એના પરિણામો આ જન્મમાં મળશે. એક તો હોય ફળ અને એક હોય પરિણામ ને પ્રભાવ. પરિણામ અને પ્રભાવ તો તમને આ જન્મમાં જોવા મળશે અને જે ફળ હોય એ આવતા જન્મમાં. લેકિન શાસ્ત્રોમાં અમુક કર્મ એવા છે જેનું ફળ તમે ઈચ્છતા હોય તો આ જન્મમાં પણ મળી શકે. યોગ દર્શનમાં લખેલા છે કે જે તમે સ્વાધ્યાય કરતા હોય, હેના, જે સાધુ સંન્યાસી લોકો હોય એનું સત્સંગતિ કરતા હોય, એનું માન સન્માન એને બોલા, એના જે ફળ કીધા છે એ તમને તાત્કાલિક મળે. અને એવી જ રીતના જે તમને કોઈ દુઃખી માણસ હોય, ભૂખ્યારો હોય અને એને તમે દુઃખી કરતા હોય એનું પણ ફળ તમને આ જન્મમાં મળશે. સમજાણું? કે જે સારા લોકો હોય, સજ્જન લોકો હોય, એનો તમે કંઈક સહયોગ કરતા હોય એનું જે પ્રતિફળ છે એ તરત મળે, જલ્દી મળે. એવી જ રીતે કોઈ દુખિયારો છે, તમે એને વધારે દુઃખી કરતા હોય, દુઃખરૂપી ફળ તમને જલ્દી મળે. બાકી જે આપણે કર્મ કરતા હોય એના આવતા ભાવમાં મળે.
આપણે અત્યારે જે આ ભોગવી રહ્યા છીએ એ પણ આપણા પાછલા જન્મનું પરિણામ ફળ રૂપમાં આપણે મળ્યું છે. નમસ્કાર. તમે કીધું એ પ્રમાણે પાછો મને બીજો એક પ્રશ્ન એ થયો, જેમ કે આપણે આવતા જન્મની વાત કરીએ છીએ અને આપણે એમ કહીએ પરમાત્મા સુધી જવું છે, તો વચ્ચે મુકામ વેદોમાં એવું કીધું છે કે સ્વર્ગ અને નર્ક છે કે નથી, કે આપણી ખાલી પરિભાષામાં એને આપણે એટલે સમજાવીએ છીએ, એ થોડું મને નથી સમજાતું. જી, સ્વર્ગ અને નરક કોઈ અલગ જગ્યા નથી, અને છેલ્લું એ કહી દઉં, મોક્ષ પણ અલગ જગ્યા નથી. સ્વર્ગ, નર્ક અને મોક્ષ કોઈ અલગ જગ્યામાં હોય એવું નથી. સ્વર્ગ અને નરકનું પહેલા આપણે સમજી લઈએ. સ્વર્ગ અને નરકમાં શું છે કે આપણે જ્યાં રહી છે, જે પરિસરમાં રહી છે, यदि પરિસર સારો હોય તો એ સ્વર્ગ છે. તમે તમારો પરિવાર છે એને તમે વ્યવસ્થિત ચલાવતા હોય, ધર્મપૂર્વક ચલાવતા હોય, હે ને, નીતિપૂર્વક ચલાવતા હોય તો ત્યાં સ્વર્ગ છે. અને તમે અધર્મપૂર્વક ચલાવતા હોય, બધો વ્યવહાર તમારો અધર્મપૂર્વક હોય તો એ નરક છે. માણસ પોતે પોતાનું ઘર નરક બનાવે ને પોતે પોતાનું ઘર સ્વર્ગ બનાવે, બીજું કોઈ ન હોય. માણસ ઈચ્છે તો બધું કરી શકે, સ્વર્ગ બનાવી શકે છે. અને મોક્ષની વાત થઈ, મોક્ષ પણ અલગ દુનિયા નથી. એટલે આપણે આ શરીરના બંધનથી મુક્ત થઈ જાય તો મોક્ષ છે આપણું, એટલી જ પરિભાષા છે. હવે મોક્ષમાં શું કહેવામાં આવ્યું છે કે મોક્ષમાં આત્મા ઈશ્વરની અંદર વિચરણ કરતું હોય, જ્યાં ઈચ્છે ત્યાં જાય. હવે તમે વિચારો, આપણે આ ઈશ્વર છે કે નથી? છે ને, આપણે અંદર છે. તો એ મોક્ષ થયા પછી પણ બધી જગ્યાએ એના માટે આ બંધનો નથી. આપણે અત્યારે બંધનમાં એટલે આપણને અશક્ય લાગે, જ્યારે બંધનથી મુક્ત થઈ જાય તો બધી જગ્યા મોક્ષ છે. અવિદ્યા બંધનનું કારણ છે. આચાર્યજી નમસ્તે, મારું નામ ભરતભાઈ કાનગડ છે. મારો પ્રશ્ન છે કે મનુષ્યના શરીરની અંદર બુદ્ધિ પહેલા કે વિચાર પહેલા? નમસ્તે. પહેલા બુદ્ધિ કે પહેલા વિચાર? તમને શું લાગે? પહેલા શું, અંડા કે પહેલા મુર્ગી? અહીંયા તો જો સીધું સમજાય કે કારણ કાર્ય સંબંધ આપણે સમજવો જોઈએ. વિચારનું કારણ શું? બુદ્ધિ વગર વિચારી શકીએ? ન શકે. તો પહેલે બુદ્ધિ જ છે. બુદ્ધિ વગર તો આપણે વિચાર થાય જ નહીં. વિચારનો જનક કોણ છે? બુદ્ધિ. હે ને, જન્મદાતા કોણ છે વિચારનો? બુદ્ધિ. તો પહેલા બુદ્ધિ હતું, પછી વિચાર. મારું નામ વિનોદભાઈ આડિયા. નમસ્તે આચાર્ય. આવું સંસારમાં સાંભળવા મળે છે, અમે થોડોક અનુભવ છે એટલે બીજાની વાત કરું છું કે બધા એમ જ કહે છે મન કોઈ દિવસ કોઈના કંટ્રોલમાં હોતું જ નથી. એ જ્યાં ભાગે, જ્યાં ભમે ને ભમવા દેવાનું, એને જે કેમ કરે એમ કરવા દેવાનું, અને આપણે મસ્ત રહેવાનું. આ શું છે? તો એના પરિણામ આપણે જોઈ શકીએ. જે આ વાક્ય કહેતો હોય, આ વાક્ય પહેલા ક્યાંથી આવ્યું ખબર છે? પાશ્ચાત્ય સંસ્કૃતમાંથી આવેલું છે, પછી આપણામાં આવ્યું છે. એ લોકોનું વાક્ય મને યાદ નથી આવતું, એવું વાક્ય એનું છે પહેલા. તો તમે એવું તમને લાગતું હોય તો તમે અનુભવ પોતે કરો કે તમે સાવ અત્યારે તો તમે થોડું મનને પકડેલું હોય છે, હલકું અને ક્યાંક પકડતા હશો ખાવા પીવામાં. છૂટું મૂકી દો, જે ખાવું હોય ખાવાનું. થોડાક દિવસમાં આપણે રિઝલ્ટ જોવા મળશે. બીમાર થઈ જશું, હે ને, અપમાન થશે આપણનું. હાવ છૂટું મૂકી શકીએ આપણે મનને કોઈ દિવસ? નહીં. એટલે મનને છૂટું મૂકવું અને પકડીને રાખવું એ આપણા ધ્યાન ઉપર નિર્ભર છે. કોના ઉપર નિર્ભર છે? આપણા ધ્યાન. આપણું ધ્યાન હોય, ધ્યાનના આધારે આપણે મનને પકડી રાખીએ અને છોડીએ. મનને છૂટું મૂકવાથી કોઈ માણસ સુખી થવાનો નથી. એક ઉદાહરણ તરીકે, છેલ્લું એક ઉદાહરણ આપી દઉં કે આપણા ઘરમાં સેવક હોય, હે, એને આપણે છૂટું મૂકી દઈએ, તારે કરવું હોય તો કહે, તું જેમ કહે. એનાથી આપણને સુખ મળશે? ઈમાનદારીથી કરશે કામ? નહીં કરે. તો આ મન આપણને ભગવાને સેવક રૂપમાં આપ્યો છે, અને આપણે એને છૂટું મૂકી દઈએ તો એના પરિણામો આપણે સામે છે. એટલે જે માણસ આ વાક્ય કહેતું હોય, જે ધર્મમાં પણ, તો એનું પ્રત્યક્ષ આપણા સામે છે. હા, પરિણામ અને પ્રત્યક્ષ સામે છે. આપણે બધાના વ્યવહારમાં પ્રત્યક્ષ હોય. આપણે મનને છૂટું મૂકી દઈએ તો મનને છૂટું મૂકવાથી મન કોઈ દી કંટ્રોલમાં ન થાય, હજી ચંચલતા વધતી જશે.
તો મનને તો કંટ્રોલ પોતે પુરુષાર્થ કરીને કરવો પડશે. તો તમે બધાએ શાંતિથી સાંભળ્યું, તો એના માટે ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ઓમ નમસ્તે. પૂજ્ય આચાર્યજીનો જોરદાર તાળીઓથી ખૂબ અભિનંદન કરીએ. આચાર્યજીએ યોગ દર્શન પર ખૂબ સરસ આપણને જ્ઞાન આપ્યું. બધાના પ્રશ્નોના ખૂબ સારી રીતે જવાબો પણ આપ્યા. હવે આપણે આચાર્યજીનો ધન્યવાદ કરી અને આપણે આચાર્યજીને જ કહીએ કે શાંતિ પાઠ કરાવી અને આજના આ સત્સંગને પૂર્ણાહુતિ કરાવે. શાંતિ પાઠ પછી ત્યાં બાકીના હિતેશભાઈ બધા જે કઈ આજનો ભજીયાનો પ્રોગ્રામ છે પ્રસાદ રૂપે, એ બધાએ પ્રસાદ લઈને જવાનું છે. તો ત્યાં વ્યવસ્થા જે તમે લોકો આગળ કરાવો, પૂજ્ય આચાર્યજીને કહું કે એ શાંતિ પાઠ કરાવી અને પૂર્ણાહુતિ કરાવી. શાંતિ પાઠ. દ્યૌ શાંતિરંતરિક્ષં શાંતિઃ પૃથિવી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. सर्वेभ्यो नमः. सभी को सादर नमस्ते.